અમે સમગ્ર માંડવીના જનતાની સામે એક મજબૂત કોંગ્રેસની ટીમ લઈને આવ્યા છીએ। લાંબા સમયથી ભ્રષ્ટાચાર યુક્ત, ઘર ભરવાવાળા, માંડવીને બેહાલ કરવાવાળા, માંડવીના પ્રશ્નોને જરા પણ દરકાર ન કરવાવાળા એવા લાંબા સમયના શાસનને પરાસ્ત કરવા માટે અમે માંડવીને મજબૂત વિકલ્પ આપીએ છીએ। આજે અમે વોર્ડ નંબર 5ના સલાયાના કાર્યાલયના ઉદ્ઘાટનમાં આવ્યા છીએ। ચારે ચાર હંમેશા આપે છે સલાયો, અને ચારે ચાર આખીને આખી પેનલ અહીં તો વિજેતા થશે। પણ માંડવીમાં નગરપાલિકા આવે અને માંડવીના પ્રજાજનોને એક સારું, એક તટસ્થ, એક ભ્રષ્ટાચાર મુક્ત અને માંડવીની દરેક સમસ્યાઓનો ઉકેલ કરે અને માંડવીની જનતા ભાઈચારાથી સુખદાયી રીતે જીવી શકે તે માટેના અમે એક ટીમ ઉતારી છે। અને માંડવીની જનતાને અમે અપીલ કરીએ છીએ કે અમે સબળ તમને વિકલ્પ આપીએ છીએ, તો આ ભ્રષ્ટાચારીઓને તમે અહીંયાથી જાકારો આપો અને આ વખતે માંડવીની જનતા સ્વયંભૂ અમારી સાથે રહી અને ભાજપને ભગાડી અને સમગ્ર કોંગ્રેસને અહીં વિજય અપાવશે એ અપેક્ષા સાથે આજે અમે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। ચોક્કસ, જ્યારે ફોર્મ ખેંચાય, ઉમેદવારી હરીફાઈમાંથી કોઈને બહાર કરવામાં આવે, લાંબા સમયથી ગુજરાતમાં આ લોકોની સત્તા છે એટલે એમની પાસે તંત્ર છે, પોલીસ છે, પૈસા છે, બીજી બધી સત્તાઓ છે, એના બરે જ્યારે લોકશાહીમાં દરેક નાનામાં નાનો માણસ પોતે ચૂંટણી લડી શકે, પોતે વોટ આપી શકે, કોઈને પણ કોઈ અડચણ ન હોય, કોઈ દાદાગીરીથી દબાય નહીં, પૈસાથી ખરીદાય નહીં, એ માટેની ચૂંટણી પંચ આગોતરા આયોજન કરતો હોય છે। પરંતુ આ વખતે 750 બેઠકો જેવી બેઠકો ઉપર ખરીદ વેચાણ થયું। વેચાનાર તો ચોક્કસ ગુનેગાર છે, પણ લોકશાહીના સાચા હત્યારાઓ એ છે કે જેમણે આ લોકશાહીના પાવન પર્વને આ રીતે અભડાવ્યું છે, પૈસાના જોરે, પોલીસના જોરે અને સત્તાના જોરે। એટલે ક્યારે પણ તંદુરસ્ત હરીફાઈમાં ફોર્મ પાછું ખેંચવું, ફોર્મ પાછા ખેંચાવવા એ યોગ્ય નથી। હરીફાઈ તો જ હરીફાઈ હોય, ચૂંટણી તો જ ચૂંટણી હોય કે દરેક માણસ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે। મારું નામ અકબર મંદરા છે। હું વોર્ડ નંબર 5 સલાયાનું કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર છું। ખાસ કરીને સલાયા વિસ્તાર છે એ સૌથી મોટો વોર્ડ છે, સૌથી મોટો વિસ્તાર છે। ખરેખર આ વિસ્તારથી ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગતથી આ વોર્ડને મોટો કરવામાં આવ્યો છે। એક વોર્ડ 7000નો છે, આ બીજો વોર્ડ 5640નો છે, અને 9 અને 8ની ક્યાંક ને ક્યાંક બેની વોટિંગ 5000ની છે। તો તમે સમજી શકો છો કે આ વિસ્તારને પછાત રાખવામાં બીજેપી અને ચૂંટણી પંચની મિલીભગતના કારણે આ વિસ્તાર ક્યાંક ને ક્યાંક મુદ્દાઓ છે અને ક્યાંક ને ક્યાંક પછાત રહી ગયો છે। શું કામ કે જે વોર્ડમાં જે લોકો ફાળવે છે, સફાઈ કામદાર, ટ્રેક્ટર, તો એ જ્યાં 2200ની વોટિંગ છે, જ્યાં 7000ની વોટિંગ છે, તો ત્યાં એ સરખા જ માણસો, અને સરખા પણ નહીં, આ વિસ્તારમાં 2 થી 3 સફાઈ કામદારો હોય છે। ક્યાંક ગટરના પ્રશ્નો છે। અમારી જો સત્તા આવશે તો આ વિસ્તારથી અને માંડવીના બીજા વિસ્તારોથી પણ અમે અન્યાય નહીં કરીએ। આ લોકોથી પ્રજા ત્રસ્ત છે, એ અમે એ લોકોને સારામાં સારો વિકલ્પ આપશું। અમારી માંડવી નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા બનશે તો પ્રજાની સુખાકારી માટે પૂરા પ્રયત્ન કરશો। અમે મેનિફેસ્ટો પણ બહાર પાડ્યો છે। જે લોકો હમણાં ટેક્સનો વધારો કર્યો છે, પાણી વેરાનો, તો એમાં પણ અમે લોકો રાહત આપવામાં આવે છે। તો પ્રજાને વિનંતી કરું છું, આ તાનાશાહી ભાજપની સરકારમાં જો તમને છુટકારો મેળવવો હોય તો એક જ વિકલ્પ છે કોંગ્રેસનો, તો કોંગ્રેસ પક્ષને વિજય બનાવો અને માંડવીની નગરપાલિકાની સત્તાની ચાવી કોંગ્રેસ પક્ષને સોંપો। ખાસ કરીને સલાયા જે વોર્ડમાં 5 વોર્ડ નંબર આવે છે, તો આ સલાયા વોર્ડ નંબર કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, તો કેટલા વર્ષથી આ કોંગ્રેસનું ગઢ છે? સલાયા વિસ્તાર હરમેશ કોંગ્રેસની સાથે રહ્યો છે, કોંગ્રેસનું ગઢ છે। લોકસભા હોય, વિધાનસભા કે નગરપાલિકા, હંમેશા કોંગ્રેસ પક્ષ જીતતો આવ્યો છે, અને આ વિસ્તારના લોકો માટે હંમેશા કોંગ્રેસ પક્ષના જે ચૂંટેલા કાઉન્સિલરો હોય કે આગેવાનો અવાજ ઉપાડતા રહે છે। એના થકી આ સલાયા વિસ્તાર છે હંમેશા કોંગ્રેસની મજબૂત વોટ બેંક રહી છે,
અને આ વખતે પણ અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ જે સલાયા છે વોર્ડ નંબર 5 એ જંગી બહુમતીથી અમે અહીંયા વિજેતા થશું એવી અમને વિશ્વાસ અને ખાતરી છે.